મિત્રો આજના વિડીયોમાં હું તમને તરાસમિયા ખોડિયારમાંના મંદિર વિશે જણાવીશ। તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તમને ડેલી આ ચેનલ પર નવા મંદિર વિશે માહિતી જાણવા મળશે। તરાસમિયા પાટ ભાવનગર ખાતે આવેલ ખોડિયાર માતાજીનું મંદિર સ્થાનિક ઇતિહાસ મુજબ પ્રાચીન લોકશાન તરીકે ઓળખાય છે અને અહીં માતાજીની આરાધના લગભગ જૂના વસવાટના સમયથી ચાલુ હોવાનો ઉલ્લેખ સ્થાનિક વડીલો અને પરંપરાગત વર્ણકોમાં મળે છે। ભાવનગર શહેર વિકસતા પહેલા આ વિસ્તાર નાના વસાહતાઓ અને ખેતરોનો પ્રદેશ હતો, જ્યાં ગામ લોકોએ પ્રથમ માટી અને પથ્થરનું નાનું સ્થાનક બનાવી ખોડિયાર માતાની સ્થાપના કરી હતી। ગોહિલ રાજવંશના સમયમાં ભાવનગર પ્રદેશમાં ખોડિયાર માતાની ભક્તિ ખૂબ વધી હતી અને તે સમયથી નાના દેવસ્થાનો ઊભા થયા, જેમાં તરાસમિયા સ્થાનનો પણ સમાવેશ થાય છે। ખોડિયાર માતા ચારણસત મામડિયા ગઢવીની કુલદેવી માનવામાં આવે છે અને ઇતિહાસ મુજબ માતાનું પ્રાગટ્ય 8મી સદી આસપાસ સૌરાષ્ટ્ર પ્રદેશમાં થયાનું માનવામાં આવે છે, જેના પ્રભાવથી અનેક સ્થાનિક મંદિરો સ્થાપિત થયા। સ્થાનિક માન્યતા મુજબ પહેલા અહીં ખુલ્લા ચબૂતરા પર મૂર્તિ સ્થાપિત હતી અને પછી ગામ લોકોના દાનથી નાનું મંદિર બન્યું। જૂના સમયમાં અહીં દર વર્ષની માનતા પૂર્ણ થયા પછી ધ્વજ ચઢાવવાની પરંપરા ચાલી હતી, જે હજુ પણ ચાલુ છે।